પછી આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી પ્રથમ વખત તેમની કર્મભૂમિ એવા વડોદરામાં પધાર્યા ત્યારે ઓપરેશન સિંદૂર થકી આદરણીય વડાપ્રધાનશ્રીએ જે ભારત દેશની નારી શક્તિને જે માન સન્માન અને ગૌરવ અર્પણ કર્યું, ખરા અર્થમાં ન્યાય અપાવ્યો છે. અત્યાર સુધી ધાર્મિક પૌરાણિક સંસ્કૃતિ અનુસાર સૌભાગ્યવતી સ્ત્રીના 16 શણગારમાંનું એક સૌભાગ્યનું પ્રતીક એવું સિંદૂર ખરા અર્થમાં હવે સૌભાગ્યના પ્રતીકની સાથે સાથે તે શક્તિનું પણ પ્રતીક છે, તે ન્યાયનું પણ પ્રતીક છે. ત્યારે સ્વાભાવિક જ છે કે જ્યારે આ ઓપરેશન સિંદૂર પછી આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી વડોદરા શહેર તેવી તેમની કર્મભૂમિમાં પધારી રહ્યા હોય, સમગ્ર શહેરની નારી શક્તિ અહીં એકસાથે સ્વયંભૂ એકત્રિત થઈ અને તેમનો આભાર અભિવ્યક્ત કર્યો છે, તેમને અભિનંદન વ્યક્ત કર્યો છે. આપણે સૌ જાણીએ છીએ તેમ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જ્યારથી પદભાર સંભાળ્યો છે ત્યારથી ખરા અર્થમાં આતંકવાદના અંતનો શુભારંભ થઈ ચૂક્યો છે. પછી તે સર્જિકલ સ્ટ્રાઇક હોય કે ઓપરેશન સિંદૂર થકી સમગ્ર નારી શક્તિને તેની સુરક્ષાનો અને તેના માન સન્માન અને ગૌરવ સમૃદ્ધિનો વૈભવ અર્પણ કર્યો છું. હું આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો આભાર અભિવ્યક્ત કરું છું, તેમને વંદન કરું છું. નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના પનોતા પુત્ર, ભારતના વડાપ્રધાન, અને જ્યારે વડોદરા એમની કર્મભૂમિ છે અને વડોદરામાં આવતા હોય તો સ્વાભાવિક છે બહેનોમાં અનેરો ઉત્સાહ હોય જ. નરેન્દ્રભાઈ મોદીએ વડોદરાને ખૂબ સારી ભેટ આપી છે અને સૌથી વધારે સોને પે સુહાગા વાત જેવી તેવી છે કે ઓપરેશન સિંદૂર પછી નરેન્દ્રભાઈ મોદી પહેલીવાર જ્યારે વડોદરામાં આવતા હોય તો એમને આવકારવા માટે વડોદરા શહેરમાં બને એટલી મોટી સંખ્યામાં અને વધારે સંખ્યામાં મહિલાઓ આવી છે, જેને હું વડોદરા શહેરની સમગ્ર મહિલાઓને હું આભાર વ્યક્ત કરું છું.